તો મોરબીના વાંકાનેરમાં માટેલધામનો માટેલીઓ ધરો બે કાંઠે વધ્યો છે। માટેલધામ દર્શન કરવા આવતા ભક્તોને દર્શન ના કરવા આવવા માટે માટેલધામ મંદિર દ્વારા અપીલ કરાઈ છે। માટેલ અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદના લીધે પાણી ભરાયા છે। માટેલધામ મંદિર દ્વારા વરસાદ પ્રભાવિત જે લોકો માટે ફૂડ પેકેટ પણ તૈયાર કરવામાં આવ્યા છે। તો આપ જોઈ શકો છો માટેલધામનો જે ધરો છે ત્યાં કેટલા પાણી ભરાઈ ગયા છે। કમરથી ઉપરના એટલે કે ધડ સુધીના પાણી છે। માણસ આખો ડૂબી જાય તેટલા પાણી ભરાયેલા છે, જેના કારણે ભક્તોને પણ ત્યાં સુધી ન જવા માટે અપીલ કરવામાં આવી છે। જો કે મોરબી સુધીના ઘણા બધા રસ્તાઓ પણ અત્યારે બંધ છે। સુરેન્દ્રનગરનો હબિયાસર ગામનો પુલ ધરાશાયી થયો છે। પુલ તૂટવાનો બનાવ કેમેરામાં કેદ થયો છે। ચોટીલાના હબિયાસર ગામ પાસે આવેલો છે પુલ। ભારે વરસાદના કારણે પુલ નબળો પડતા ધરાશાયી થયો છે, તૂટી પડ્યો છે। મોરસલ ડેમ ઓવરફ્લો થતા પાણીનો પ્રવાહ વધતા પુલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો। પુલ તૂટી પડવાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ। પુલ તૂટી પડ્યો તે સમયે પુલના બંને છેડે લોકો પણ ઊભા હતા, પરંતુ કોઈ જાનહાનિ નથી થઈ। અને જોઈ લો આ દ્રશ્યો, ખરેખર ડરાવી દે તેવા આ દ્રશ્યો છે। જો કોઈ વ્યક્તિ આ પુલની ઉપર ઊભું હોત તો શું થાત? ધડાકાભેર તે પાણીના વહેણમાં જતું રહેત અને સાથે તે તણાઈ પણ જાત। તો ખરેખર ડરાવના દ્રશ્યો। અક્ષય આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। સંવાદદાતા જી અક્ષય, ડરાવના દ્રશ્યો છે, પુલ ધડાકાભેર તૂટી પડ્યો। જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ચોટીલા તાલુકામાં છેલ્લા 2 દિવસથી આગ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેને લઈને ચોટીલા તાલુકાનો જે મોરસલ ડેમ છે, ડેમ ઓવરફ્લો થતા એ ડેમના ધસમસતા પાણી છે પુલની નીચેથી પસાર થયા હતા, જેને લઈ અને આજે વર્ષો જૂનો જે બિસ્માર પુલ છે એ ધરાશાયી થઈ ગયો। તો પુલની બંને તરફ લોકો હતા અને જે પુલ તૂટવાની સમગ્ર ઘટના છે એ કેમેરામાં કેદ થઈ ગઈ હતી। પરંતુ સદનસીબે હતા કે આ પુલ તૂટવાની જે ઘટના છે એમાં એક પણ વ્યક્તિને જાનહાનિ થઈ નથી। પરંતુ હાલ જે હબિયાસર ગામ છે સંપર્ક વિહોણું બની ચૂક્યું છે અને ગામમાં જે લોકો છે તે ગામમાં રહી ગયા છે અને જે ગામની બહાર છે તે લોકો હવે ગામમાં પરત જઈ નથી શકે। અક્ષય, કેટલા ગામને જોડતો આ પુલ છે? કયો આ રસ્તો છે? આ ચોટીલાથી હબિયાસર ગામને જોડતો પુલ છે। હબિયાસર એક જ ગામ આની સાથે જોડાયેલું છે, પરંતુ ગામની આ તરફ જે લોકો છે તે હવે ગામમાં અંદર જઈ શકે તેવી સ્થિતિ નથી। ગામમાં કોઈ હોસ્પિટલના કે કોઈ એવા કામથી બહાર આવવાનું થાય તો હવે ગામ લોકો છે એ પણ આ પુલ ક્રોસ કરી અને બીજી તરફ આવી શકે નહીં તેવી સ્થિતિ સર્જાઈ છે। જી અક્ષય, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ।